જો આપણા શરીરમાં જેટલા અવયવો છે એટલા કીડી ને મકોડા નહીં છે. કીડી કેવડી, એનું લીવર કેવડું, એના વાલ કેવડા, એનું હૃદય કેવડું, એના પગ કેવડા, એમાં હાડકા કેવડા. 12મા માળે થી કીડીક મકોડા હેઠા પડે મનમાં ન હોય, હાઈલા જાત ઉતરા એવા નોતરા કોકના ખંભે બેહીને મેળામાં રખડતા હોય. આપણે 12મા માળે થી હેઠા પડો સરનામાં પુહાઈ જાય. કીડી મકોડા ને ફ્રેક્ચર ન થાય. ભગવાન ને ખબર છે કીડી ને ફ્રેક્ચર થાય ડોક્ટર મૂંઝાય કે આને ઇન્જેક્શન કેવડું દેવું, બાટલો કેવડો ચડાવવો, આને ટોપી કેવડી હુંકાડવી, આ કીડીને પગમાં પ્લેટ કેવડી નાખવી, ટાંકા શેના લેવા. હા, એટલે કીડીને મકોડા ને ફ્રેક્ચર ન થાય. મકોડાને તમે તાણો ને કઈડે થી અડધો તૂટી જાય, મનમાં ન હોય. જેમ લારી વિનાનું ટ્રેક્ટર નું ફોડું હળિયું કાઢે એમ રખડતો હોય, વજન ગયો. હા, ઈશ્વર તારી અકળ ગતિ, આ પતંગિયાને પેટમાં બતી. હા, ખરેખર બાયુ બધે આગળ છે. જો બાય પ્લેન, બાયપાસ રોડ, બાયપાસ સર્જરી, ક્યાંય પુરુષ પાસ રોડ છે. ભલે 2-3 પ્રોગ્રામ કરવા પડે, પણ એકાદો એવો રોડ બનાવો પુરુષ ના નામ ઉપર, અને ઈ રોડે બાય નીકળે 150 દંડ કરો. આ એમ્બ્યુલન્સ માટે આ મિત્રોએ આયોજન કર્યું છે. ખરેખર આમાં જેને ડોનેશન આપ્યું છે ને બીમાર નહીં પડે. જોવું જોઈ લીધું. કોકનું સારું કરો, આપણું આપો સારું થાય. હમણાં એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, એક ભાઈ મને કે ધીરુભાઈ બોયલા ભેગા હસવું આવી જાય એવો જોક્સ કયો. પછી મેં એને કીધું, મેં કીધું એક ડોશીમાં નાની ઉંમરમાં ગુજરી ગયા. આને સાત્વિક જોક્સ કહેવાય. હા, ખરેખર મરે સુમ ધનવાન, લોભીઓ માણા મરી જાય એની વાંહે રોવાય નહીં. મારો મિત્ર છે એક, મને કે ધીરુભાઈ લોભિયાના ઘેરે જવા કરતા દરિયાને કાંઠે નો વૈયા જાય. મેં કીધું કેમ? મને કે ઘૂઘવાટા તો કરે. બોલો તો આપણને દેખીને આમ નિમાણો થઈને બેઠો હોય, હાથ ગોતીને તો રામ રામ કરવા પડે. મરે સુમ ધનવાન, મરે ઓ અડિયલ ટટ્ટુ ટાયડું, ઘોડું મરી જાય એની વાંહે રોવાય નહીં. મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો મરી ગયો, અને મહારાણા પ્રતાપની આંખમાંથી આહુડા પડતા હતા કે ચેતક ન હોત તો હું ન હોત. મહારાણા પ્રતાપ જીવા ત્યાં સુધી બીજા ઘોડા ઉપર સવાર નહોતા થયા. શું કામ? કે ચેતક જેવો દેવંગી અશ્વ મરી ગયો, હવે બીજા ઘોડા ઉપર સવારી ન કરે, એની વાંહે રોવાય. ટાયડું ઘોડું મરી જાય એની વાંહે રોવાય નહીં. ટાયડા ઘોડાના લક્ષણ એવા હોય કે એના ઉપર બેહો, નીચો બાવળ હોય એની નીચેથી હાલે. બેઠો હોય એને નાખે ઊંચે કાંઈ. અમારો અમદાવાદમાં પ્રોગ્રામ હતો એકવાર, ને એમાં લીંબડી સીમાડે ગાડી ખરાબ થઈ. મેં કીધું અમદાવાદ પૂગવું કેવી રીતે? અમારો મંજીરા વાળો મને કે હવે બસમાં મોટા અક્ષરે લખ્યું, ઊંચો હાથ કરો અને બસમાં બેહો. જો બસ આવે, મને કે નજીક આવે એટલે ઊંચો હાથ કરો. હું રાજી બહુ થયો. મેં કીધું તું કામ આવ્યો 10 વર્ષે. બસ નજીક આવી, મેં ઊંચો હાથ કર્યો. બસ વાળે બ્રેક મારી, પેટીને તબલા હાર્મોનિયમ ને બેન્જો મૂકીને ગોઠવાઈ ગયા અમે બસમાં. અમદાવાદ ઉતર્યા ને ડેપો ની બહાર નીકળ્યા ને ઉતરીને તો રિક્ષા વાળા હડતાલ ઉપર ઉતર્યા હતા. કરમ હોય વાંકા, ધક્કા મારે રાંકા. ગાડીમાં ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા, ન હોય ત્યાં આપણાથી જ મુહૂર્ત કરે, ટિકિટ બતાવો. હમણાં લૂંટારા રાતે ટ્રેનમાં ચડ્યા હતા. એક જણો બેઠો તેને કે જે કાંઈ હોય એ કાઢી દે. એ કે ધીમે બોલજો ભાઈ, ટિકિટ નથી. સાહેબ સાંભળી જાય. વગર ટિકિટે ઘરી ગયો એની પાસે હું લઈ લેવું? હા, ગાડી હમણાં પાટા નીચે ઉતરી ગઈ ને 10 ડબ્બા ખડી ગયા, કોઈના પગ ભાંગી ગયા, માથા ફૂટી ગયા. રેલવે અધિકારી આવ્યા, ટ્રેન હલાવતો તેને કે કેમ ગાડી નીચે ઉતરી ગઈ? કે સાહેબ પાટે એક માણસ ઉભો હતો, સાહેબ નો મગજ ગયો કે એકને મારી નખાય, એક હારું આટલાને હેરાન કરવાના. એ કે સાહેબ એને મારવા હારું જ હેઠી ઉતારી. ગાડી પડખે ગઈ ને ભાગ્યો. મને એમ થયું પાડી દઉં કે હેઠી ઉતારી, તો એ તો છલાંગ મારે નીકળી જ ગયો. હવે મરવા આવ્યો તો બીજાને મારવા ખબર ન પડી. બોલ, હમણાં 2 પતિ પત્ની નવા હવા લગ્ન થયેલા ને ફરવા નીકળ્યા હતા ને, એમાં બેઠા હતા બગીચામાં. તો ઓલી બાઈ કે હું મરી જાઉં તો તમે શું કરો? ઓલો કે હું ગાંડો થઈ જાઉં. એમ તો કે હા હું ગાંડો થઈ જાઉં. એ કે બીજા લગ્ન ન કરો. એ કે ગાંડા તો ગમે એ કરે ને. આને કોણ સમજાય? એક ભાઈ મહેમાન આવ્યા ને, 12 મહેમાન વાળું કરવા બેઠા. ખીચડી આવી ખાડા કર્યા.
ઘી વધારે હમાય માપે ખાધા હોય તો વાંધો નહીં. ઘરધણીની દીકરી સ્ટીલની તપેલી લઈને ઘી નાખવા નીકળી, ખીચડીમાં ખાધા જોઈને પાછી રહોડામાં વહી ગઈ. મોટું ચીનનું તપેલું ઉપાડીને આવી. મહેમાન વાતો કરવા માંડ્યા, આનું નામ સંસ્કાર કહેવાય. દીકરી કેવી ડાય છે એને ખબર પડી ગઈ આટલું ઘી પૂરું નહીં થાય. મોટું તપેલું લઈને આવી, પણ ખાડા ભીજા ત્યારે ખબર પડી કઢી ના ભીજા. કે હવે હબડકા મારો, કારણ કે ઘી જોગા નહોતા કર્યા. ને એક ભાઈ મહેમાન આવ્યો ને, બપોરે 1 વાગી ગયેલો, ભૂખ લાગેલી, પણ ઘરતણીએ જમવા દેવાને બદલે બંગલો જોવા કડે ચડાવ્યો. આ ડ્રોઈંગ રૂમ ને આ બેડરૂમ ને આ બાળકો માટે ના મહેમાન માટે. નીચે ઉતર્યા 2 વાગ્યા, જમવા બેઠા ને કઢી આવી હતી. ઘરતણી સામું જોઈને મહેમાન ક્યાં બંગલામાં કેટલા રૂપિયા વાપરા? કે 20 લાખનો બંગલો ને 10 લાખનું ફર્નિચર થયું. કે 30 લાખ વાપરા? કે હા. મહેમાન કે થોડાક રાખ્યા હોત તો સારું, શાક તો ખાત. આ કઢી તું તારું કુટુંબ પીજો, હું રજા લઉં. ઘણા એકલા રખડતા હોય, આવું ધર્માદાનું કામ કરતા હોય ને તો દીએ તો નહીં, પાછા વાતો કરતા હોય. મોટા આમાં ખવાય બહુ જાહે, પણ તે કેટલા દીધા એ કે અનાથ આશ્રમ વાળા ગામમાં ફાળો કરવા આવ્યા હતા. એક 2 ને 2 છોકરા લખાવ્યા, તો ત્યાંથી વૈયા ગયા કે હજી આખા ગામમાં આટો ફરશું તો આય ને અહીં અનાથ આશ્રમ થાય. એકનો એક દીકરો હોય, કુટુંબને કલંકના કાળા દાગ લગાડીને મરે, એની પાછળ રોવાય નહીં. દીકરા ભાગ્યશાળી ને કોકને છે, બાકી વારસદાર છે. હા, બાપ બીમાર પડીને મરી જાય એમાં એનો અધિકાર નહીં, અને મિલકતમાં દાવો ધરાવે એને દીકરા ન કહેતા, એમ કેજો વારસદાર છે. દીકરા બાપ નો દીવ વાળી દે, એનું નામ દીકરા કહેવાય. એક જમાનામાં ભણતર નહોતું લ્યો, તો તેથી વ્રતાશ્રમ નહોતા. જેમ ભણતર વેચ્યું એમ વ્રતાશ્રમ વેચ્યા. ભણતર ભલે વધે પણ વૃદ્ધાશ્રમ અટકે એવું કરજો. ભણતર છે એ ત્રીજી આંખ છે. કોમ્પ્યુટર યુગ આવ્યો, આઈના છાપા અમેરિકામાં નીકળે, ફેક્સમાં છાપું નાખો, ત્યાં બીજી નકલ પડી જાય. ત્યાં બેઠા ખબર પડી જાય કે લતીપુરમાં આવો પ્રોગ્રામ હતો. અમદાવાદ થી અમેરિકા જતા પ્લેન ને 30 કલાક થાય, પણ વેલા મોડું પ્લેનમાં નહીં જવું પડે. એવા મશીન આવશે, અહીંથી નાખશો ડફ દઈને વાં નીકળી જાય. નવડાવીને બેહાડવાના જ રહે, ભાઈ આવ્યા ભાઈ આવ્યા. થોડા કાળા થઈ જાય, મશીન હોહરવા જાય ને. અમારા ગામમાં છાપુ આવે, એક બાપા ભણેલા, ઈ આમ છાપુ વાંચે, 8-10 બાપા ને આમ નેજવા માંડીને ઉભા હોય. એમાં એક દી બાપા આમ છાપુ લઈને કે રાજકોટમાં કમળાએ હાથનો ભોગ લીધો. એક બાપો કે તો બાઈ બહુ લોટકી હો. પેલા કે હેઠા બેહો, કમળાના રોગની વાત કરે.